હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે હેમાલી બાજવા. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે ધોરણ 9 જેનો ચેપ્ટર 1 છે તેના વિશે કે તેની પ્રવૃત્તિ વિશે આપણે સમજવાના છીએ. તો પ્રવૃત્તિ 1.1 છે જેનો હેતુ આપેલો છે દ્રવ્ય સતત કણોનું બનેલું છે. તો સૌ પ્રથમ આપણે 100 mlનું એક બીકર લો, તેને પાણીથી અડધું ભરીને તેમાં પાણીના સ્તર પર નિશાન કરો. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય કે નહીં તેનું અવલોકન કરો. તો આકૃતિ દ્વારા આપણે સમજીએ. અહીં 100 mlના બીકરમાં થોડું પાણી લીધેલું છે, ત્યારબાદ તેમાં મીઠું ઉમેરેલું છે અને આ મીઠાનું પાણીને કે સળિયા વડે થોડું હલાવ્યું છે. તો આકૃતિ 1.1 પરથી જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનોમાં મીઠાના કણો સમાઈ જાય છે. તો આ પ્રવૃત્તિ પરથી થોડા પ્રશ્ન જોઈએ આપણે. તો પહેલો પ્રશ્ન છે, તમારા મત મુજબ બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠાનું શું થયું હશે? તો જવાબ છે, બીકરમાં નાખેલી ખાંડ અથવા મીઠું પાણીમાં ઓગળી ગયું છે. બીજો પ્રશ્ન છે, તે ક્યાં અદૃશ્ય થઈ ગયા? તો જવાબ છે, ખાંડ અથવા મીઠાના કણો પાણીમાં વચ્ચે રહેલા અવકાશમાં ગોઠવાઈ ગયા. પ્રશ્ન 3 છે, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? તો જવાબ છે, પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ પ્રવૃત્તિ પરથી નિષ્કર્ષ એ મળે છે કે દ્રવ્ય સતત કણોનું બનેલું છે. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે જેનો હેતુ છે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણનું બનેલું હોય છે. તો સૌપ્રથમ પોટેશિયમ પરમેંગેનેટ, જેને KMnO4 પણ કહે છે, તે 2-3 લઈને તેને 100 ml પાણીમાં ઓગાળો. આ દ્રાવણમાંથી આશરે 10 ml દ્રાવણ લઈ તેને 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. આ રીતે તૈયાર કરેલા દ્રાવણમાંથી ફરી 10 ml દ્રાવણ લઈ તેને 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. આ જ રીતે દ્રાવણને 5 થી 8 વખત મંડ બનાવો. તો અહીં આકૃતિ આપેલી છે. સૌપ્રથમ આપણે 100 mlનું બીકર લીધેલું છે, તેમાં પાણી ભરેલું 100 ml પાણી લીધેલું છે, તેમાં 2 કે 3 પોટેશિયમ પરમેંગેનેટના ટુકડા લઈને પાણીને KMnO4નું દ્રાવણ બનાવેલું છે, તેમાંથી 10 ml દ્રાવણ કસનળીમાં લઈને ફરીથી 90 ml પાણીમાં એડ કરેલું છે. આવી રીતે 5 કે 8 વખત આપણે આ પ્રવૃત્તિને કરેલી છે. તો આકૃતિ 1.2 પરથી કે દ્રવ્યના કણો કેટલા નાના સૂક્ષ્મ છે તેનું અનુમાન કરો. તો દરેક મંદન વખતથી દ્રાવણનો રંગ આછો થતો જાય છે, છતાં તે દ્રાવણ રંગીન દેખાય છે. આવી જ પ્રકારની પ્રવૃત્તિ આપણે ડેટોલ સાથે પણ કરી શકીએ છીએ કે ડેટોલને આપણે 2 કે 3 વખત કે ઘણી વખત પાણીમાં એડ કરીએ તો પણ તેની સ્મેલ આવતી જ રહે છે. તો આનો પ્રશ્ન એક જ છે, શું હજુ પાણી રંગીન જ દેખાય છે? તો જવાબ છે, પાણીને ગમે તેટલું મંદ કરવા છતાં પણ તે રંગીન જ દેખાય છે. તો આના પરથી નિષ્કર્ષ એ આવે છે કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. ત્યારબાદ પ્રવૃત્તિ 1.3 છે જેનો હેતુ આપેલો છે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. તમારા વર્ગના કોઈ એક ખૂણે થોડા સમય પહેલાં બુઝાયેલી અગરબત્તી મૂકો અને જુઓ કે તેની સ્મેલ લેવા માટે કેટલું નજીક જવું પડે છે. પરંતુ જ્યારે આ અગરબત્તીને આપણે સળગાવીએ છીએ તો તેની સુગંધ દૂર સુધી પણ આપણને આવે છે. તો આના પરથી આપણને એ જાણવું મળે છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આના પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 1 છે, તેમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે તમારે કેટલા નજીક જવું પડે છે? તો જવાબ છે, બુઝાયેલી અગરબત્તીમાંથી ઉદ્ભવતી સુગંધ લેવા માટે આપણે તેની ખૂબ જ નજીક જવું પડે છે. બીજો પ્રશ્ન છે, જો આ અગરબત્તીને સળગાવવામાં આવે તો શું થશે? શું દૂરથી આપણને તેની સુગંધ મળે છે? તો જવાબ છે, અગરબત્તીને સળગાવવાથી ઉદ્ભવતી સુગંધ આપણને દૂરથી પણ મળે છે. તો આ પ્રવૃત્તિ પરથી નિષ્કર્ષ એ મળે છે
કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે, તાપમાન વધતા તેની ગતિમાં વધારો થાય છે. ત્યારબાદ પ્રવૃત્તિ 1.4 છે, જેનો હેતુ આપેલો છે. જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે લાગતો સમય સમાન હોતો નથી. તો 2 બીકરમાં સમાન કદ ધરાવતું પાણી લો. એક બીકરમાં ભૂરી અથવા લાલ શાહીનું એક ટીપું બીકરની દિવાલની બાજુએ ધ્યાનપૂર્વક ધીમેથી ઉમેરો. બીજા બીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું બીકરની દિવાલ બાજુથી ઉમેરો. ત્યારબાદ બંને બીકરમાંના દ્રાવણને તમારા ઘર કે વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના મૂકી રાખો. તો આ પ્રવૃત્તિને આપણે ફોટા દ્વારા સમજીએ કે એક ફોટો છે, તેમાં એક ગ્લાસમાં ભૂરી શાહીનો પ્રયોગ આપેલો છે. તો પાણીની અંદર ભૂરી શાહીનું ટીપું ઉમેરેલું છે, તો તેનું પ્રસરણ કેટલી ઝડપથી થાય છે. જ્યારે બીજા ફોટામાં મધનું ટીપું ઉમેરેલું છે તે જ પાણીમાં, તો મધનું ટીપું એ નીચે બેસી જાય છે અને તેને પ્રસરણ થવા માટે વાર લાગે છે. તો અવલોકન આપેલો છે, જેમાં પહેલો પ્રશ્ન છે, જે બીકરમાં ભૂરી કે લાલ શાહીનું ટીપું ઉમેર્યું હોય તેમાં શાહીનો પ્રસરણ ઝડપથી થાય છે. જ્યારે બીજો અવલોકન છે, જે બીકરમાં મધનું ટીપું ઉમેર્યું હતું તેમાં મધનું ઝડપથી પ્રસરણ થતું નથી. તો આ પ્રવૃત્તિ પરથી નિષ્કર્ષ એ મળે છે કે જુદી જુદી ઘનતા ધરાવતા પ્રવાહીના પ્રસરણ માટે જુદો જુદો સમય લાગે છે. ત્યારબાદ પ્રવૃત્તિ 1.5 છે, જેનો હેતુ આપેલો છે કે તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય બદલાય છે. પ્રસરણ તાપમાન પર આધાર રાખે છે. તો ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકનો એક કણ ઉમેરી તેને એક બાજુ મૂકી રાખો. દ્રાવણને હલાવશો નહીં. અહીં આપણે આકૃતિમાં જોઈએ તો એક પાત્રમાં ગરમ પાણી છે, જ્યારે બીજા પાત્રમાં ઠંડુ પાણી છે. ગરમ પાણી ભરેલા પાત્રમાં જ્યારે આપણે પોટેશિયમ પરમેંગેનેટના ટુકડાઓ નાખીએ છીએ તો તેનું પ્રસરણ ઝડપથી થાય છે. જ્યારે ઠંડા પાણીમાં આપણે પોટેશિયમ પરમેંગેનેટના ટુકડા નાખીએ છીએ ત્યારે તેનું પ્રસરણ ઝડપથી થતું નથી, વાર લાગે છે. તો આ પ્રવૃત્તિના પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે, જ્યારે પાત્રમાં ઘન સ્ફટિકની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? તો જવાબ છે ઘન સ્ફટિક કણનું પ્રસરણ થવાનું શરૂ થાય છે. બીજો પ્રશ્ન છે, સમય પસાર થતાં શું થાય છે? તો જવાબ છે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ઘનનું પ્રવાહીમાં વધુ ને વધુ પ્રસરણ થાય છે. પ્રશ્ન 3 છે, તેના દ્વારા ઘન અને પ્રવાહીના કણો વિશે શું ખ્યાલ આવે છે? તો જવાબ છે થોડા સમય બાદ પ્રવાહી કણોમાં ઘન કણો મિશ્ર થઈ જાય છે. ચોથો પ્રશ્ન છે, શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? કેવી રીતે? શા માટે? તો જવાબ છે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, આથી મિશ્ર થવાનો દર પણ વધે છે. તો આ પ્રવૃત્તિનો નિષ્કર્ષ છે કે તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે, આથી પ્રસરણ માટે લાગતો સમય પણ ઘટે છે. બાકી રહેલી પ્રવૃત્તિઓ બીજા વિડીયોમાં આવશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.